કાલે જમવાનું આપી દે, ભૂખ લાગી છે. કેમ તમે આટલા લેટ આવ્યા? હું ક્યારની તમારી રાહ જોતી હતી. શા માટે રાહ જોતી હતી? હે, તને 50 વાર નથી કીધું કે મારી રાહ નહીં જોવાની, તારે ખાવું ત્યારે ખાઈ લેવાનું? ચાલ જલ્દી જમવાનું આપી દે, મને ભૂખ લાગી છે. હા, પણ તમે ગયા હતા ક્યાં એ તો કહો. અત્યાર સુધી ક્યાં હતા તમે? અરે સમજાતું નથી? હે, હું ક્યાં ગયો તો, શું કરવા ગયો તો, તારે શું કામ છે? હે, તારે છે ને આ ઘરને વહીવટ કરવાનો, મારો નહીં. તને એકવાર કીધું ને ખાવાનું આપી દે એટલે આપી દેવાનું. હા, પણ હું તમને પૂછી તો શકું ને કે તમે ક્યાં ગયા હતા, શું કામ ગયા હતા? રોજ તમે આવી રીતે લેટ આવો એવું થોડી ચાલે. એ તારા બાપાનો ટાંગો, હું જ્યાં જાઉં ત્યાં તારે શું લેવા દેવા? અને મને કેમ આવા બધા સવાલો કરે હે તું? હે, હું તારા બાપનો નોકર છું કે તારા બધા સવાલોના જવાબ આપું? હે, ક્યાં ગયો તો કહો? જુગાર રમવા ગયો તો. બોલ શું છે? હે, અને તારી પાસે પૈસા કેટલા છે? મારી પાસે કશું નથી. કશું નથી? હા, તને ગયા મહિને મેં 2000 રૂપિયા આપ્યા હતા ને, એ ક્યાં નાખ્યા? હે, એ મારાથી ખર્ચ થઈ ગયા. મારાથી ખર્ચ થઈ ગયા? ક્યાં ખર્ચો કર્યો? હે, ક્યાં ખર્ચો કર્યો? પેલો હપ્તા વાળો આવ્યો તો એને 2000 નો હપ્તો આપ્યો. તારે હપ્તો ભરીને શું કામ છે? હે, અરે પણ તમે નહીં ભરો તો મારે તો આપવા જ પડશે ને પૈસા. અરે એ તારો ભાઈ થાય છે? હે, તારો ભાઈ થાય છે? એ તેને હપ્તાના પૈસા આપી દીધા મને પૂછ્યા વગર? હે, બોલ ને, મોઢામાં મગ ભર્યા છે? હે, મને પૂછ્યા વગર પૈસા કેમ આપી દીધા તે? હે, ભૂલ થઈ ગઈ મારી. ભૂલ થઈ ગઈ વાળીની. સાંભળી લે, આજ પછી મને પૂછ્યા વગર ઘરનો કોઈ પણ વહીવટ નહીં કરતી, નહીતર એક ઊંધા હાથની પડી જશે ને તો 32 બહાર નીકળી જશે. અને સાંભળ, તું તારી માના ઘરે જાજે અને મને થોડા પૈસાની જરૂર છે. તો તારી માને કહેજે કે કુમારે પૈસા મગાવ્યા છે. અરે ના ના, મારું નામ નહીં આપતી, નહીતર તારી માં પૈસા નહીં આપે. તારે એમ કહેવાનું કે મારે પૈસાની જરૂર છે, એટલે કે તારે તારા નામ ઉપર પૈસા લઈ આવજે. શું કીધું? પણ મારી મમ્મી ક્યાંથી લાવશે પૈસા? એ બિચારી જેમ તેમ એનું ઘર ચલાવે છે. અરે હા, તારો બાપો મરતા મરતા ઘણું બધું મૂકી ગયો છે. હે, તો એમાંથી થોડું વેચી નાખશે તો શું થઈ જશે? જો આ તારી માં ક્યાંથી લાવે, તારી માં શું કરે ને મારે કઈ જોવાનું નથી. મેં કહી દીધું ને કે મારે પૈસા જોવે એટલે જોવે. હા, હું જાજે તારી માં પાસે ને લઈ આવજે પૈસા. હા, જો આ ઘરમાં રહેવું હોય ને તો. હે, અને ફટાફટ મને જમવાનું આપી દે, હું બેઠો છું. અને શું બનાવ્યું છે? શાક રોટલી. શાક રોટલી બનાવી તો મને પણ ખબર છે, પણ શાક શેનું બનાવ્યું? ભીંડાનું. તને કેટલી વાર ના પાડી છે કે ભીંડાનું શાક નહીં બનાવવાનું? મને નથી ભાવતું. તારામાં બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? આ તારી માં છે ને તારામાં મીઠું નાખતા જ ભૂલી ગઈ છે. તારું ખાવામાં હોય તો હવેડામાં આવે ને. હવે તું ખાઈ લેજે, મારે નથી ખાવું ભીંડાનું શાક. મને તો કઈ જ ખબર નહીં પડતી કે હું કઈ રીતે મારી મમ્મીને આ વાત કહું. મારા પપ્પા તો છે નહીં. મમ્મીએ જેમ તેમ કરીને મારા લગ્ન કરાયા, એ પણ આવા માણસ સાથે કે આખી જિંદગી મારી નર્ક કરી નાખી. વગર વાકે માર ખાવાનો, વગર વાકે મારે ગમે તેવું સાંભળવાનું. કહું તો કોને કહું? હવે મને કહે છે મમ્મીના ઘરે જઈને પૈસા લઈને આવો. મારી મમ્મી ક્યાંથી પૈસા લાવશે? ઘરમાં હજુ કુંવારી બેન બેઠી છે, એના પણ લગ્ન કરાવવાના છે. કોને કહું? મને તો કઈ જ નથી સમજાતું.
હું અહીંયા તારા બાપની મોકર કાઢીને બેઠી છે હા કઈ નહીં. તો હા બોર બોર જેવડા આંગળા કેમ પડે છે હા તારા માટે શું આ દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે હા ના, તો આ અહગ્યું મોઢું કેમ કર્યું છે તે રડવાનું પડશે ને કે એક થપ્પડ પડી જશે હમણાં. અને સાંભળ હું બહાર જાઉં છું, હું આવું ને ત્યાં સુધીમાં જમવાનું બનાવી નાખજે અને મને ભાવે એ હા ભીંડાનું શાક નહીં બનાવતી. પણ તમે ક્યાં જાઓ છો? વચ્ચે ટોક્યા વગર હાલતું જ નથી. હું જુગાર રમવા જાઉં છું. બોલ આવું તારે આવું છે હે? ના, તો પછી સવાલો કેમ કરે છે? પણ આમ રોજ રોજ તમે જુગાર રમો છો, રોજ તમે હારીને આવો છો, એ વાત તો સારી નથી ને. અરે આ જુગારનો ધંધો છે ને એવો છે, આમાં ક્યારેક હાર હોય ક્યારેક જીત હોય હે. આમાં દર વખતે જીતી એવું ના હોય, ક્યારેક હારી પણ જવાય. પણ જો ક્યારેક ચોકથી એવી પાકી ગઈ ને હે તો માલામાલ રહી જઈએ. હું માલામાલ હે. અને આ બધા વહીવટ તારે નહીં કરવાના, હું કરું છું ને હે. જો એક દિવસ દાવ લાગ્યો ને એટલે વાત પતી ગઈ. સમજાઈ ગયું? પણ આમાં ને આમાં તો તમે દેવાદાર થઈ જશો. અરે દેવું તારે ભરવાનું છે હે? દેવું તારે ભરવાનું છે ના, તો પછી હવે વધારે સવાલો ના કરીશ હા, નહીતર એક થપ્પડ પડી જશે. હું જાઉં ને ત્યારે મને ટોકવાનું નહીં હે. પણ તમે વહેલા તો આવશો ને ઘરે. હે તને મેં શું કીધું કે મારી સામે બહુ સવાલો નહીં કરવાનો હે? હું ક્યારે આવું ને ક્યાં જાઉં છું એ તારે શું કામ છે? આ ઘરમાં પડ્યું રહેવાનું છે આનું મનું. 2 ટાઈમના રોટલા મળે છે ને હે? જા અંદર છાની મને. હું આવું ને ત્યારે રસોઈ બનાવી નાખજે. મોઢું સીધું રાખજો, બ્રેક પડી જશે હમણાં. આવી મને સવાલ. લો સુકા કાકા તમારી વારી ચાલો. હા હાલો જસુનભાઈ. લો સાહેબ લો. હા આયો હાલો. બરાબર બે હા 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 આવ્યા. ઓ તમે જા મૂકી દો. હાલો હું બી આવ્યો. કાપવાના આ વખતે સુકા કાકા બાજુ લઈ જવાના, કારણ કે સુકા કાકા જ્યારે જ્યારે પાનું કાપે ને ત્યારે ત્યારે વાટ લગાડી દે છે. હાલો સુકા કાકા તમારી વારી, મારી નહીં. મારી તો લાગે મને લાગેલી. જો જો પાના જુઓ. હા શું કરો છો? કેમ છે? ચાલો આપણે આવ્યા ભાઈ. મેં જોશે. ચાલો મળી આવી. ચાલો ભાઈ યા ચાલો ભાઈ મેં બી હવે ચાલ. ચાલો ભાઈ ચાલો ખોલાયું છે. હું છે પાના બતાવો, પાના બતાવો. હું છે ભાઈ ખોલાયું? હા ખોલાયું બતાવો. કલર છે તમારું નહીં આવે. સુકા કાકા મેં કહ્યું ને સુકા કાકા કાપે એટલે સુકા કાકા. કેટલા તમારા સુકા કાકા? 200 રૂપિયા લેવાના. કાળુ પાસે 200 લેવાના. હા હવે તમારે લાગીને આપડા 400 જસવંતભાઈ બાકી હા તમારી પાસે. હવે આ બાજુમાં તમારે લોકોને આપણે 200 આવ્યા. આપણે 300. સારું ચાલો આને તો બહુ તને 10,000 રૂપિયા કાલે મળી જશે. સાલા આજે ગુલામે તો કાળો એ ગુલામ જેવો બનાવી દીધો. 10,000 રૂપિયા કાથી આપીશ? હું શું કહેતી હતી ગોપી, હવે છે ને તારે ભણવાનું તો પૂરું થઈ ગયું ને? હા મમ્મી. તો હવે એક કામ કરે, આપણે છે ને તારા માટે એક સરસનું ઠેકાણું ગોતી અને તારા લગ્ન કરાવી દઉં. તમને છે ને મમ્મી આ બધાને લગ્ન કરીને ભગાવવાનો બહુ શોખ. પેલા દીદીને ભગવી, હવે મારા લગ્ન કરાવવા પાછળ પડ્યા છે. મારે હમણાં કાંઈ લગ્ન નથી કરવા. હજુ તો મારું ભણવાનું પૂરું જ થયું છે.
પણ બેટા જોતા જોતા વર્ષ 2 વર્ષ તો એમને નીકળી જાય. તો શું થઈ ગયું? 1-2 વર્ષ પછી શોધો તો બીજા 2 વર્ષ જતા રહે ને. તો શાંતિથી 4 વર્ષ પછી હું લગ્ન કરીશ. અત્યારે મારે નથી કરવા. પણ બેટા દીકરી તો ટાઈમે સાસરે સારી લાગે. મમ્મી, તમને ખબર છે ને, એક તો પપ્પા એ નથી. હું લગ્ન કરીને જતી રહીશ દીદીની જેમ, તો પછી તમે તો એકલા જ થઈ જશો ને. તમારું કોણ પછી? મારું તો જો જે થવું છે ને એ થશે, પણ જો તું ટાઈમે સાસરે વહી જા ને એટલે મારે એક મોટું ટેન્શન જાય, મારી ઉપરથી એક ઉપાધિ જાય. મમ્મી, હું તમને ઉપાધિ લાગુ છું? તમે આવું જ કરજો. બેનને પણ આવું બધું બોલી બોલીને મેરેજ કરાવી દીધા અને હવે મને પણ ભગાવવા માંગો છો. હું તો હમણાં લગ્ન નથી જ કરવાની, બસ. બેટા દીકરી તો ટાઈમે સાસરે સારી લાગે. હા, બહુ સારું. હા મમ્મી, શોધીશું આપણે. અને તમને જ્યારે એવું લાગે ને કે કોઈ મારા લાયક છે, ત્યારે તમે જ કહેશો ને, ત્યાં જ હું લગ્ન પણ કરી લઈશ. હવે ખુશ? હા, હવે તો હું બહુ જ ખુશ. આજે તે હા પાડી ને એટલે. અને આમ જો તને જ્યાં ગમે ને ત્યાં જ આપણે કરશું, બસ. અરે સુષ્માબેન, તમે અચાનક જ? બસ તમારે છે ને 100 વર્ષ સુધી જીવવાનું છે. અત્યારે જો મમ્મીને કહેતી હતી કે તમે તો ફટાફટ દીદીના લગ્ન પણ કરાવી દીધા અને હવે જો મારી પાછળ પડ્યા છે. હા, તો લગ્ન તો કરવા જ પડે ને. હવે તારો વારો, મારો વારો પતી ગયો. હા, તમને ગમતું નહીં હોય હે ને, કેમ કે તમે જતા રહ્યા અને હું આ ઘરમાં હજુ રહું છું, એટલે તમને બહુ જ ચીડ આવતી હશે નહીં? ના, ચીડ નહીં, પણ બેનના લગ્નની ચિંતા તો થાય ને. બસ સાંભળ્યું ને. કેમ છો મમ્મી? તમારી તબિયત સારી છે? બસ મારી તો બહુ સારી છે. તારે કેવું ચાલે છે બોલ? બસ મમ્મી, મારી તબિયત પણ સારી છે. અને એકલા કેમ આવ્યા છો? આ જીજુના પગમાં મહેંદી મૂકી હતી? અરે ના, તારા જીજુ છે ને એક કામથી બહાર ગયા છે, એટલે મારે એકલા આવવું પડ્યું. સરસ. એમને સાથે લઈ આવ્યું ને તો સારું હતું. એ પણ કેટલા ટાઈમથી નથી આવ્યા. હા મમ્મી, મેં એમને બહુ કહ્યું, પણ હવે કામ પણ એવા હોય એટલે પછી એ પણ શું કરે. સારું, ચાલ બેન, હું તારા માટે ચા મૂકી દઉં. તું ને મમ્મી બેસીને વાતો કરો. હા હા. મમ્મી, આપણા પેલા બાજુમાં ચંપાબા હતા, એ કેમ છે? અરે એને તો બહુ સારું છે, કાંઈ વાંધો નથી. એ 2 ટાઈમ જો મંદિરે જાય અને બહુ સારું છે એને. અને એમની દીકરી આવે છે કે નહીં? હા, આવે છે ને. એ પૂછતી હતી આવી હતી ત્યારે, એમ કે સુષ્મા દીદી આવે છે કે નહીં. મેં કીધું હમણાં ઘણા ટાઈમથી નથી આવ્યા. મને એમની એટલે યાદ આવી, કારણ કે હમણાં રસ્તામાં આવતી હતી ને ત્યારે એમના ઘરે લોક જોયું. તમે કીધું ક્યાં છે, પૂછી તો જોઉં અહીંયા છે કે ક્યાંક જતા રહ્યા. ના, અહીંયા છે પણ ક્યાંક બહાર ગયા હશે. અને તારે બરાબર તો ચાલે છે ને? હા મમ્મી, મારે બરાબર ચાલે છે. બસ તો વાંધો નહીં. આ જમાઈ આવ્યા નહીં એટલે મેં કીધું આમ કઈ છે નહીં ને? ના ના, તમારા જમાઈ તો મમ્મી મને એકદમ આમ રાણીની જેમ રાખે છે, એટલે તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી મારી. બસ તો વાંધો નહીં. આ તો તારા પપ્પા હયાત નથી એટલે મને થોડીક વધારે ઉપાધિ રહે ને કે મારી દીકરીને કાંઈ ટેન્શન તો નહીં હોય ને. ના મમ્મી, મને કંઈ જ ટેન્શન નથી. હું બહુ જ ખુશ છું એ ઘરમાં. બસ હવે તો માતાજીને હું એ જ પ્રાર્થના કરું છું કે મારી ગોપીને એક સારું ઠેકાણે મળી જાય ને એટલે બસ બહુ થઈ ગયું. હા મમ્મી, આપણે ગોપીનું છે ને એટલું સારું સાસરું શોધીશું ને કે એને કોઈ તકલીફ ના પડે. મારા કરતાં પણ સારું શોધીશું. હા, આપણે બધા થઈને સારું સાસરું ગોતશું. હવે હું મમ્મીને કઈ રીતે કહું કે મને કેવું સાસરું મળ્યું છે. મમ્મીએ મને પરણાવતા તો પરણાવી દીધી, પણ એને ક્યાં ખબર છે કે એનો જમાઈ મને રાત દિવસ મારે છે, મારી સાથે એટલું ખરાબ વર્તન કરે છે કે હું કોઈને આજુબાજુ પણ કોઈને કહી નથી શકતી. અને મારી બેન તો હજુ નાની છે, એને તો આ વાતમાં સમજાય પણ નહીં. મને તો કંઈ જ ખબર નહીં પડતી કે હું મમ્મી પાસે કેવી રીતે પૈસા માંગુ. ગોપી બેન, શું થયું છે? કંઈ નથી થયું. અરે તું રડે છે? અરે ના, હું રડતી નથી. આ તો આમ જ પપ્પાની યાદ આવી ગઈ હતી ને મને,
હું ને પપ્પા છે ને અહીં ખાટલે બહુ બેસતા અને બધી બહુ વાતો બસ કરતા. હા બેન, તું છે ને મને મૂર્ખ નહીં બનાવ. અરે તું રડે છે, દેખાય છે મને, અને રડવાનું કારણ મને પપ્પા નથી લાગતા. શું થયું છે સાચું કે? ના ગોપી, આ પપ્પાની યાદ આવી ને એટલે મારા આંખમાં થોડા ઝરઝરિયા આવી ગયા, બીજી કોઈ વાત નથી. તું હજુ જૂઠું બોલે છે. સાચું કે જીજુ તને સરખી રીતે રાખતા નથી ને, તો તને હેરાન કરે છે ને, કંઈક તો તકલીફ છે, કંઈક તો છે કે તું જો છુપાવે છે. સાચું કે, તને મારી કસમ. ગોપી, સાચું બોલ બેન, શું થયું છે? શું વાત છે કે ને? ગોપી, શું કહું હું તને? જ્યારથી હું એ ઘરમાં લગ્ન કરીને ગઈ છું ને ત્યારથી એક દિવસ એવો નથી ગયો કે મેં માર નથી ખાધો. શું? હા ગોપી, રાત દિવસ તારા જીજાજી મને મારતા હોય છે. ઘરમાં એક પૈસો પણ નથી આપતા અને જે કંઈ પણ પૈસા હોય છે ને એ મારી પાસેથી લઈ જાય છે અને જુગાર રમે છે, દારૂ પીવે છે. ગોપી, આ વાત છે ને તું મમ્મીને નહીં કરતી, નહીં તો મમ્મીને બહુ દુઃખ થશે અને એને એમ થશે કે મેં મારી છોકરીને કેવા ઘરમાં પરણાવી દીધી, અને આમ ચિંતામાં એ બળી બળીને મરી જશે. બેન, આટલી મોટી વાત હું મમ્મીને ના કહું એવું કેવી રીતે બને? ના ના, આ વાતની જાણ મારે મમ્મીને કરવી જ જોઈએ. ના ગોપી, અત્યારે મમ્મીને કંઈ જ કહેવાની જરૂર નથી. જો એમ પણ અત્યારે એને છે ને તારા લગ્નનું ટેન્શન છે. એકવાર તને સારું સ્થળ મળી જાય ને પછી હું મમ્મીને કહી દઈશ, પણ અત્યારે તું મમ્મીને એવી કોઈ વાત ના કરતી કે જેથી મમ્મીને ટેન્શન થાય. અને તને ના બેન, હું આ તારી વાત નહીં માનું. આ વાત તો મમ્મીને કરવી જ પડે, અને જો એમને ખબર પડશે તો જે જીજુ સાથે વાત કરવા આવશે ને એ તારા પર હાથ ઉપાડે એવું થોડું ચાલે. ના ના ના, ચલ મારી સાથે, આપણે અત્યારે જ મમ્મીને વાત કરી. તારા જીજુ વાત કરવાના લાયક નથી. એ મમ્મીનું અપમાન કરશે, મમ્મીને ગમે તેવું બોલશે. તને ખબર છે અત્યારે હું અહીંયા શું કામ આવી છું? તારા જીજાજીએ મને પૈસા લેવા મોકલી છે. શું? હા, કે જ્યાં સુધી પૈસા ના લાવે ને ત્યાં સુધી મારા ઘરમાં પગ ના મૂકતી. હવે તું જ કે હું મમ્મી પાસે કયા મોઢે પૈસા માંગુ? મારી તો હિંમત જ નથી ચાલતી કે હું મમ્મી પાસે પૈસા માંગુ. બેન, તને અહીંયા પૈસા લેવા માટે મોકલી છે અને તું મમ્મી સાથે વાત કરવાની પણ ના પાડે છે. તો આનું સોલ્યુશન શું? શું આખી જિંદગી તારા આવી રીતે સહન કરવાનું? ના હા બેન, એવી કોઈ જરૂર નથી આપણે સહન કરવાની. એના કરતાં તો હું અને મમ્મી આવશું અને જીજાજી સાથે વાત કરશું. એ તારી સાથે આવું વર્તન કરે ને એ બિલકુલ નહીં ચલાવી લેવાનું. ના ગોપી, આ તો છે ને આપણા નસીબમાં લખ્યું હોય ને એ જ થતું હોય છે. અને સાચું કહું ને તો સ્ત્રીનો જન્મ સહન કરવા માટે જ થયો છે. કોઈ પણ વાત હોય ને પણ સહન સ્ત્રીને જ કરવું પડે છે. જ્યારે તારા લગ્ન થશે ને ત્યારે તને આ વાત સમજાશે. પણ તું અત્યારે મમ્મીને કંઈ જ નહીં કે. બેન, તારી સાથે આટલું ખોટું થઈ રહ્યું હોય અને મારે ચૂપ રહેવાનું? મારાથી તો નહીં રહેવાય. સારું, તું મમ્મીને કહેવાની ના પાડે છે ને તો કંઈ નહીં, હું જીજાજી સાથે વાત કરીશ, હું એમને સમજાવીશ. પણ ગોપી, તારા જીજાજી મારું નથી સાંભળતા તો તારું શું સાંભળશે? અમારા પેલા બાજુવાળા શાંતાબા એમને કેટલું બોલે છે, પણ એ શાંતાબાના બી સામું થઈ જાય છે. અરે એ તો કેટલા ઘરડા છે, એમની પણ રિસ્પેક્ટ નથી કરતા. એટલે ગોપી, જો તને મારી થોડી ઘણી બી લાગણી હોય ને તો તું આ વાત મમ્મીને અત્યારે તો ના જ કરતી. જો એ બધી વાત હાચી બરોબર. હા, પૈસાનું હવે શું છે, કેટલા દી થઈ ગયા? આ તું 10,000 લઈને ગયો એ ગયો. એલા આપી દે તારા પૈસા. એ રવિભાઈ, રામ રામ. કે હારું ને? હા હા, રવિભાઈ ગયા. જો રવિભાઈ, અરે ઈ માણસ છે ને એક નંબર છે. મારી જેવો જ છે, મારી જેવો. ના ના, બહુ સારો માણસ છે. તો હું ખરાબ માણસ છું? હે? તું 10,000 રૂપિયા મને પાછા આપી દે ને એટલે તું સારો માણસ. એલા બરોબર. 10,000 રૂપિયા હતું?
તારા પૈસા અશોક દૂધે ધોઈને આપવાના છે ભાઈ. મને દૂધે નહીં, તું છે ને કદાચ પાણીએથી ધોઈને આપને તોય મારે કઈ વાંધો નહીં, પણ હવે છે ને 2-3 દીમાં તું મારા પૈસા કરી દે. જો કાલ છે ને કાળુની રમવા આવવાના છે, સમજાણું? એની યાર છે ને મારી બાજી લાગે ને એટલી વાર છે. તારા 10,000 રૂપિયા આપી દે અને 5,000 એડવાન્સ આપી દે ને બસ. એ મારે જોતા છે ને તારે પાછા માગી લે બસ. તું આવું તો કેટલી વાર કહી ગયો છો, પણ ત્યાં પૈસા એકેય વાર આપ્યા એમ? એટલે ભાઈ તને ખબર તો છે ને, હે પૈસાનું કેવું હોય, આવે ક્યારેક જાય, આવી જાય પૈસા. હું ને પૂરા પૈસા પૈસા ક્યારેક. હું તને શું કહું છું, એક દારૂની બોટલ નું કરે. હા કારવી કઈ બાજુ શું બોલે એવો તો? કાઈ નહીં, આ થોડીક અમારા ભાઈબંધીની વાતો હાલતી છે. આ કે ઈ મારી જેવો છે એમ. મેં કીધું તારી જેવો નહીં, 1 નંબર માણસ. એ ભરે ભરા કરી. હા રવિ, બોટલનું સેટિંગ છે ને કાંઈક. કેટલા દિવસથી યાર પીધો નથી ને તો આમ માથું ફાટે છે. ડમરી સડતી લાગે છે તને કેમ? હા યાર ડમરી ચડે. પેલા ઓલા ભોળાનાથું ડમરું છે ને, ઈ તો બધું તેલ લેવા ગયું અને ઈ તું મારી પાસે 10,000 રૂપિયા લઈ ગયો તો આના જ તે ઈ હજી ક્યારે આપવાના? તમારે આની પાસે 10,000 લેવાના? એટલે તો મને અહીં ઉભો રહ્યો. મારે લેવાના છે. તારે 10 લેવાના છે રવિભાઈ, તમારે 10 લેવાના છે. હા હા ખાલી તમે મહિનો દી ખમી જાઓ, તમારા બેયના પૈસા હું આપી દે. મને એ દૂધે ધોઈને. એ ટોપા આવું તો મને છેલ્લા 2 મહિના થા કહેશો, દૂધે જ ધોઈ જાય, દૂધે જ ધોઈ જાય. આ પીઝા જ નકરો તું. રવિભાઈ એમાં એવું છે ને, દાવ નથી લાગતો. ઈ સાલું કીધું છે. અરે દાવ ક્યારે લાગે ખબર છે? આમાં લખેલું હોય ને ત્યારે, કિસ્મતમાં હોય ને તો દાવ લાગે. આમ જો કેટલી રેખાઓ છે. આ છે ને આ લક્ષ્મીની જ રેખા છે. અહીંયા પૈસા આવવાના જ છે. ખાલી 1 મહિનો ખમી જાવ તમે એટલે જો આમ પૈસાની આમ પથારી કરી જોઈ લેજો. આ દાવમાં જ આનો દાવ થઈ ગયો છે. કઈ હું? ના ના રવિભાઈ, જો તમારા પૈસા આવી જાય ભાઈ. હા બોટલ છે કરો ફોન કરો. અને રવિભાઈ કરો રવિભાઈ ફોન કરો. માથું ફાટે યાર હકીકત. હા સંજય, હા છે બોટલ એક છે બ્લેક ડોગ જોઈશ ને? જે હોય હાલ છે ભાઈ, પીવાનું કામ ને ભાઈ. થઈ જાય આજે. ઈ નથી કઈ છે? કોટરિયું છે. કોટરિયું નહીં, હોલ નથી. જો ભાઈ છે એ તમને કહું છું. પછી કોટરિયું 2 પીવીને તઈ થાય. આ તો બે જ છે. એની પાસે છે નથી ના પાડે છે ભાઈ. તું ક્યાં તો મગાવ નકર હું જાવ નકર. કોટરિયું છે બોલ જોઈ છે. મગાઈ નાખો બીજું હું. એ હાલો ભાઈ છે ને તું 2 રાખજે, હું લેવા આવું છું. હા એ હારું હાલ. તમારી કોટરિયું હમણાં બી આવી જાય. હા રેડી? હા કાંઈ વાંધો નહીં. હાલો હા પણ ભેગા થાયજો પાછા. આવશે ને? ભેગા થઈ જાય. દાવમાં દાવ નકરા થઈ જાય. હા નહીં મુજા મને પૈસા આવી જાય તારા. જોયું ને છે ને મારી જેવો માણસ. એક ફોને કામ કરી દીધું ને એમ જોઈ. તું હારે જયારે પૈસા માંગ્યા કરે ને 1 વાર માંગ્યા, બીજી વાર માંગ્યા ને હા પણ ક્યારે આવશે કે નહીં? આવી જાય. હે? હવે તું પાછો એને પૈસા ગૂગલ પે કરી દેજો નકર નહીં લાવે. કાકા એ સુકા કાકા આવજો. આ સુખા કાકા 1 નંબર માણા હો. પણ કાંઈ ન ઘટે, મારી જેવો જ માણસ છે. આપણે હાલ પણ બેહી આગળ ઓલો રવિ આવશે લઈ. મજા આવી જાય. પૈસા તું આપી દેજો, પાછો મારી પેમણે થોડીક તકલીફ. જોશો આ બે ના છેલ્લા પેક છે. હા સીધો બે ને હવે બે અડધી બોટલ વહી ગઈ. અડધી નહીં, આખી એટલે અડધી તારા પેટમાં ગઈ. હા અડધી તારા પેટમાં. તું શું કરતો હતો? ચેસ્ટો કરે ડોફા, ચેસ્ટો કરે રામ છેલ્લે શેષ. પૂરી. અને તું કહેતો તને એક વાર હોય કે બુદ્ધિ છે તને? હે બુદ્ધિ છે તને? લાઈડું તું. હા તું કહેતો હતો ને ઓલો રવિ હારો માણસ છે, લુખો છે હારો લુખો. હે હાલ લુકો રે. કોટરી દેવાના પાને ઉયો ગયો ઉલ્લુ રમાડીને. હા તો ઓલો આપણો ભાલો કેવો હારો માણસ. બોટલ થઈ ગયો બિચારો બોલ. હા વાત કરે. આજ પછી મારે અમે રવિના વખાણ કર્યા છે ને, એક ઝાપટ મારી યાદ રાખ. મને હું કામ મારશો? મારું નથી, તને પ્રેમ કરું છું ગાંડા, સમજતો નથી તો. તને બહુ પ્રેમ નહીં કરવાનો. હા લે પી લે. હા તારા બાપનો નોકર છું? હે તારા બાપનો નોકર છું, તને પાવ તાણી મની નો પીવા મેં. ઉપર મને યાદ આવ્યું ઓલા 10,000 રૂપિયા લાય. તું આ
આ તું છે ને 10,000 રૂપિયા વાળા ઘડીએ માગશો ને તો આ ઉતરી જાય છે મને. પણ હું કેવું ને એટલે મને 10,000 છે ને વધારે યાદ આવે. જો અશોક મારી વાત સાંભળ. હા તું મારો ભાઈબંધ છો કે નહીં? હે ભાઈબંધ હાસો. તું આમ જો તું મારો ભાઈબંધ છો કે નહીં? હે તું આ 10,000 વાળા ઘડીએ માગશો ને મને આયા દુખે બોલ. પણ તું મને 10,000 નથી દેતો ને તો મને અહીંયા દુખે છે અહીંયા. હું છે ને એક વાર મારો દાવ લાગી જવાનો. 10,000 નહીં 50,000 નો આમ આમ ઘા કરી તું જોજે. તને છે ને દાવા આ જન્મે લાગે એવું નથી લાગતું. આગલા જન્મની વાત કર્યો. તું મારો ભાઈ છે ને બધું વાજે છો. તું મને બધું વાજે છો. મને બધું બધું દેવી પડે એમ છે. નકર તો તું અત્યારે બંગલાનો માલિક ન હોય. હે? મારે વિમાન લેવું છે. તું મારી હારે રહે ને તો બંગલાનો માલિક જ થઈ જાય જોજે. આ બહુ ટાઈટ બની ગયો થઈ. સેવડા પડે છે. પડે સેવડા પડે માલ કોણે બનાવ્યો તું જોતો કરો. માલ બનાવવા વાળો હું આ પેકની વાત કરશે એમ તું આમ કે ને. સીધો બે બેન કેમ આ મારી તે ગયો? મને અમુક વાકો કર્યો. આને સીધો કહેવાય. હા તો એમ બે પણ દે એ હું તને શું કહું છું આ કંઈક પૈસાનું સેટિંગ કરીને આ નાના નાના દાવ રમવાની મજા નથી આવતી. એક છે ને મોટો દાવ રમી નાખીને તો કંઈક માલ માલ થઈ જાય એમ બોલ. તારે પૈસા જોતા હતા ને. હા અરે તારી બાયડીને કહેવાય પૈસા આપે એટલે આપે. ગાંડા હા હા આવી વાત બાયડીને કહેવાતી છે. વાત કરે છે ઈ બાયડીને નો કહેવાય. આ મરદ બાયડીને થોડા કઈ કે વાત અરે કરે. મારી વાત સાંભળજો. મારે ગમે ત્યારે પૈસાની જરૂર પડે ને હે મારી બાયડીને કહું ને એટલે એ મારા હારા ત્યાં જઈને પૈસા લઈ આવે અને હારું હારે એક ક્વાર્ટર હોતી લાવે. હું વાત કરે છું હા દારૂ હોતી. તારી બાયડી દારૂ લાવે હા ઈ દારૂ તને પેક બનાવી દે. લે તો એ વાહ જાય તો હું મારી બાયડીને કહું હું શું કહું હવે તને આ રોડ બંધ કરી દેવા જરૂર વાયક ઠેર નકરો અવાજ જ આવે. ગાડીઓ હાલે ને એ આપણે પોહાય જ નહીં. એ છે ને આ રવિના બાપા છે ને સરપંચ છે આ ગામના સમજાણું. એને રવિને આપણે કહી દેવાનું કે તારા બાપાને કહી દેજે ભાઈ કે આ રસ્તો અહીં બંધ કરાવે. અવાજ બહુ આવે અમને મજા નથી આવતી. હું તને શું કહું તારી પેલા મારી વાત સાંભળ તું. આ રવિ પાસે બહુ બધા પૈસા છે હે એના બાપા નહીં અશોકભાઈ એને જ કે ને કે તારું માનશે. આ રવિ મારે 10,000 દેવાના છે નહીં આપશે નહીં મને કે ને તું તો મારો મેળ આવી જાય. હા પેલા ભાઈ પૈસા આટલું તને બાયડીને કહેવાય એટલે જેટલા જોતા હોય ને એટલા હારી એમાંથી આવી જાય સમજો. હા ઈ તારી વાત સાચી હો. પણ તું આ રવિને વાત કરજે હો જરા. હું મારે બાયડી માં એને કહું હા પૂરું થઈ ગયું. જા હું છે ને તું અહીંયા પડ્યો રે એટલે બે અહીંયા હું જાઉં કે રે મારી બાયડી પાસે પૈસા માંગો હા લે ઘૂંટડો આપું તારો રોહો ચડી જાય ખબર પડે લે બસ ભાઈબંધ હાલ આવજે હો. આવું જ ને એની માને આ તારો ડબલ દાયિત્વ પડી છે. ઈ લાઈફ સ્ટાઇલ મારવાની હોય વાત કરે હાલ આવજે. હા આવજે હો. એ હા અરે 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 આ તમે અહીંયા ક્યાં સૂઈ ગયા? ઊભા થાઓ. બાપરે. જોવા દે ને અને અરે આ કઈ સુવાની જગ્યા છે? આ ચોકડી છે. અને આ શું તમે આજે દારૂ પીને આવ્યા? તો બોલે હે દારૂ પીને આવે એમ? હું જુગાર રમવા જાઉં દારૂ પીવું ગાંજો પીવું કે ચરસ પીવું તારે હું હે એક વાત પૈસા લાવી હા
10,000 રૂપિયા મને આપ. ઓલા અશોકને દેવાના છે. એ સાલો બધાની વચ્ચે મારી પાસે માગે. મારી આબરૂ મારી આબરૂ હું લાવ 10,000 રૂપિયા આપ. જો મારી મમ્મી પાસે અત્યારે હું પૈસા કઈ રીતે માંગી શકું? એક તો એને ગોપીના લગ્ન કરવાના છે, એની માટે એ પૈસા ભેગા કરે છે અને એમાંથી હું એની પાસે પૈસા માંગુ? એ તારી બેનને પરણાવવાની વાત આ ઘરમાં હું કામ કરે તું હે? તું મને પરણીને આવી છે ને હે? હું કે સાંભળ, મારે ઓલા અશોકને 10,000 રૂપિયા દેવાના છે, એટલે મારે 10,000 રૂપિયા જોઈએ. હે તારી બેનને ભણવું હોય તો પરણે, નકર એને વેચી નાખજો. હે એને બહુ બધા પૈસા આવશે, સમજાઈ ગયું? હે હા, પણ અત્યારે હું નથી લાવી પૈસા. નથી લાવી? ના. હે તને મેં કીધું હે તને પૈસા લાવવાનું કીધું તું ને? હે તને કીધું તું ને? હે કેમ પૈસા નથી લાવી? હે પૈસા કેમ નથી લાવી? હે કેમ પૈસા નથી લાવી? હે જા અત્યારે જા ને પૈસા લઈ આવજા. જા. હું કાલે જઈને લઈ આવીશ. અત્યારે આ ટાઈમે હું ક્યાં જઉં? કાલે ક્યાંથી લાવીશ? અત્યારે જ જોઈએ મારે પૈસા. પેલા શોકને દેવાના છે. ચાલો મારી પાસે ઉઘરાણી કરતો તો. પણ મારી મમ્મી પાસે સાચે જ પૈસા નથી. હું કેવી રીતે લાવું? તો એક કામ કરે ને, તારી મમ્મી પાસે પૈસા નથી ને? હે ના, પણ તારી પાસે છે. મારી પાસે પણ નથી. જે હતું એ તમે બધું લઈ લીધું છે મારી પાસેથી. છે એ તારી પાસે પૈસા નથી, પણ આ મંગળસૂત્ર ને ચેન જો જરા આપી દે મને. હા, આ ચેન મારા પપ્પાની નિશાની છે. આ ચેન મારી પાસે ના માંગતા. અરે તારો બાપો તો ઉપર વયો ગયો. હે એની નિશાની રાખીને હું કામ છે? સાવ ના, હું આ ચેન ને મંગળસૂત્ર તો નહીં જ આપું. આપે છે કે પછી હું છીનવી લાવું? હે નારાજ, આ છેલ્લી જ વસ્તુ છે મારી પાસે. આના સિવાય મારી પાસે કશું નથી. નશો ઉતારી દીધો. મને ના પાડે છે તું? હે મને પછી સીધી રીતે આપી દેવાનું કે? હે મારો હાથ બહુ હાલે. જો આમાંથી એક કટકો પડી ગયો. હાલ આની મારે અત્યારે જરૂર નથી, એ પછી જરૂર પડે ને ત્યારે લાવ. આમાંથી અશોકના પૈસા દેવાઈ જશે, બોલો રવિ એનાય દેવાઈ જશે, તોય બહુ બધા વધશે. હું જરાક પૈસા દેતો હું. અને હા, હું આવું ને બનાવી નાખજે જમવાનું. શેનું શાક બનાવવાનું? તમને જે ખાવું હશે એ બનાવી દે. હા, ભીંડાનું નહીં બનાવતી. હે ભીંડાનું નહીં બનાવતી. ભીંડો મને ન ભાવે. મને વાલોળનું શાક બહુ ભાવે. ભીંડો ન ભાવે મને. આ માણસે તો મારી પાસે ના તો પૈસા રહેવા દીધા, ના તો કોઈ સોના કે ચાંદીની વસ્તુ રહેવા દીધી. ખબર નહીં આ માણસ તો ઘરનું દિવાળું ફૂંકવા બેઠો છે. આજે આ મારું ચેન ને મંગળસૂત્ર વેચી દેશે. એટલી હદ વટાઈ ગયા છે ને કે ના પૂછો વાત. શું કરું? મમ્મીને આ બધી વાત કહી દઉં? પણ શું કરું? મમ્મી તો મારી વાત જ નહીં સાંભળે. શું કરું? 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 શું
બેને તો મને ના પાડી છે, પણ જો હું આ વાત નહીં કહું તો મમ્મીને ક્યારેય ખબર જ નહીં પડે કે જીજાજી બેન ઉપર કેટલો ત્રાસ ગુજારે છે. પૈસા લેવા માટે અહીંયા મોકલે છે, જુગાર પણ રમે છે. અને જો કહી દઈશ તો મમ્મી ત્યાં જઈને ઝઘડો કરશે અને બેનને પણ લાગશે કે મેં એનો વિશ્વાસ તોડ્યો. કંઈ સમજાતું નથી કે શું કરું. અરે બેટા, આમ કેમ ટેન્શનમાં બેઠી છો? કઈ થયું છે? ના ના મમ્મી, કંઈ નથી થયું. આ તો હું વિચારતી હતી કે બેન ઘરે આવી હતી તો કેટલું સારું લાગતું હતું ને. બેનને આવવાથી તો આપણું ઘર હૈરું ભૈરું થઈ જાય છે. જુઓ ને, 2-3 કલાક જ રોકાઈને જતી રહે છે. ઘર એકદમ પછી સોનું સોનું લાગવા માંડે છે. હા બેટા, બીજું કંઈ નથી થયું. બીજું કંઈ ટેન્શન તો નથી ને બેટા? કંઈ હોય તો મને કહેજે, પણ આ તારા મોઢા પરથી તો એવું લાગે છે કે કંઈક તારે ટેન્શન છે. ના ના મમ્મી, બીજું કોઈ ટેન્શન નથી. બસ સાચું? ખાલી બીજું કોઈ ટેન્શન નથી. બસ ખાલી આ બેનના જ વિચારમાં હું ખોવાઈ ગઈ હતી. પણ બેન તો દર વખતે આવે છે ને જાય છે, એટલું ટેન્શન તો તું ક્યારેય નથી લેતી બેટા. ના મમ્મી, આ વખતે એવું છે ને કે હવે તમે મારા પણ લગ્ન કરાવવાનું કહો છો, એટલે મને એવું થાય છે કે પછી અમારા બંને બહેનો વગર તમે કઈ રીતે રહેશો. બેન ખાલી 2-4 કલાક માટે આવે ને જતી રહે છે ને તો એ ઘર સૂનું સૂનું લાગે છે. તો અમે બંને બહેનો જતા રહીશું તો પછી હું એ જતી રહીશ ત્યારે તમને કેવું લાગશે? બેટા, દીકરી તો પારકું ધન કહેવાય છે, એ તો ટાઈમે સાસરે જ શોભે છે. હું તો રહી ખરું પાન, આજે છું અને કાલે નથી. તમારે તો તમારા ભવિષ્યનો વિચાર કરવાનો હોય. હા મમ્મી, સારું, ચલો હવે તમે કોઈ ટેન્શન ન કરો, આપણે રસોઈ બનાવી લઈએ. હા સારું, ચાલ. રાજ, મને અત્યારે હું બોલાવ્યો અને મારી વાત સાંભળી લે. મારી પાસે છે ને પૈસા નથી, બરોબર? કોણે કીધું કે મેં તને પૈસા હાટું બોલાવ્યો? હા, હવે તું દરરોજ મારી પાસે માંગશો. એક તો મારે 10,000 તરપાઈ લેવાના છે અને તું મારી પાસે રોજ માંગશો, એટલે મને લાગ્યું આજે પૈસા હાટું જ ફોન કર્યો હશે. જો સાંભળ, મારે તને કેટલા પૈસા દેવાના છે? 10,000. 10. પેલી બોટલના કપાણા એ કોણ દે? 2500 રૂપિયાના કપાણા ને, એટલે કેટલા દેવાના? આપણે હું વાત થઈ હતી, બોટલના પૈસા તું આપી? પી ગયો હશે, પછી બોલ્યો હોય તો મને ખબર એ નથી. પણ જે હોય, જો મરદ આ વાંધો ને, એલો મરદ જ છું, 7.5 લાય વાલ. તારે બહુ હવા છે જ ને. હાલે પણ 8 પેલા સોરી 3 2500 ને 500 3 4 5 6 7 8 9 કેટલા થયા? 10 થઈ ગયા. ગણી લે, મારા હાથ છે, ગણી લે. ઓરિજિનલ હું સમજે તું મને? હે, પણ આવી ગયા તારા પૈસા 10,000? આ પૈસા તે કાઢ્યા ક્યાંથી? ક્યાંથી કાઢ્યા? આ તે જ તો આઈડિયા આપ્યો હતો કે બાયડી પાસે જવાનું, બાયડીને કહેવાનું હા કે પિયર માગી આવે, પણ એની પાસે માગવા જવાની ઓલી હતી નહીં, એટલે ઘરેણા હતા ને એના બાપના ઘરના વેચી નાખ્યા. બહુ સારું કર્યું. હા, હા. હવે તને હું કહું છું, આ તારા પૈસા આવી ગયા. હા, આવી ગયા. હવે જવાનું છે રવિના પૈસા દે. હા હા, રવિને. પણ એના પહેલા જો પૈસા ખીચામાં જ છે. કેટલાક આવ્યા છે? ઈ પૂછમાં કેટલા આવ્યા છે. હવે હું જાઉં છું ક્લબે મોટો દાવ રમવા. હું મોટો દાવ રમવા. મેં તને કીધું હતું ને કે એકવાર મોટો દાવ રમી નાખવાનો છે, પછી માલામાં. પહેલા ભાઈ, આ મોટો દાવ રમવા તાર કોઈ દી દાવ આવ્યો તો કે આવ્યો? એટલે ભાઈ, આ જુગારમાં છે ને ક્યારે પત્તું લાગી જાય ને એનું કાંઈ નક્કી ન હોય, સમજાણું? અને મને ભરોસો છે કે હા વખતે આપણો દાવ લાગ્યો. સમજ? અરે ભાઈ રેવા દે ને, પછી રવિને છે ને મોટું દેખાડવા જેવો નહીં રે. અત્યારે પૈસા આવ્યા છે તો રવિભાઈને દઈ દે. એ રવિભાઈનું થઈ જાય અને મારું થઈ જાય. તારું થઈ ગયું ને? પણ તને રવિભાઈની ખબર છે ને, એ કેવો માણસ છે?
હે આ તો એ પ્રેમથી બોલાવે ત્યાં લગી પછી જો મને ખબર છે પેલા આ સંજ્યા પાસે પૈસા એને કઢાવ્યા હતા 20,000 લેવાના હતા એને ઘરે ગયા હતા ને સમજો એને બાયડીના છે ને ઘરેણા વેચવાનું કહી દીધું હાલે પૈસા નો હોય તો બાયડીના ઘરેણા કાઢ ઈ તો મેં પહેલા જ વેચી નાખ્યા છે એટલે રવિને ઈ કઈ ચિંતા જ નથી. અને જો રવિ ગમે એવડી ટોપ હોય આપણે કોઈથી બીતા નથી. આપણે રવિના પૈસા આપી જ દેવાના છે, ખોટા ક્યાં કરવાના છે. તારું થઈ ગયું છે ને ભાઈ? મારું તું થઈ જા. ગયું. મારે જાવું નથી, મારે તારી હારે આવવું ક્લબે. લુકેશ આ 10,000 રૂપિયા વાળા ન્યા નો આલે હો. એટલે બંડલ તું હું અમે ચાલ આયા બંડલ આ તારા હાડા હાથામાં છે ને આમાં બંડલ છે. શું વાત છે? હું તારી જેમ કઈ લુખ્ખો નથી, મારા હારા નહીં છે ને તો હાલ હાલ. પૈસા વાળા સમજો હાલ. તો હાલ આપણે બે જઈએ. હા તું એટલે માલદાર ને અરે બક્યા બધું બરાબર છે ને? હા ક્લબમાં પૈસા પડવા જોઈએ આપણે. અને તો ખબર છે ને રૂપિયા આપણી તિજોરીમાં આવવા જોઈએ. હા રામ રામ શેઠ. એ રામ રામ. અલા એ કઈ નવરી બજાર છો તમે? હે શેઠ નવરી બજાર નથી, પણ અમે સાંભળ્યું છે કે તમે અહીંયા ક્લબ ચલાવો છો, એટલે કે આના માટે. અરે વાહ એ તો મારો બિઝનેસ છે, પણ મારા બિઝનેસને લાયક તમે વ્યક્તિ નથી. તમે તો કોઈ તીન પાટિયાને લુખ્ખા એવા લાગો છો. હે શેઠ હા તમને ખોટો એમ છે કે અમે લુખ્ખા ને તીન પટિયા છીએ. અમે પણ આ તમારી ક્લબમાં રમવા માટે આવ્યા છીએ. તો બોલો ક્યાંથી દાવ શરૂ કરો છો તમે? મારી ક્લબમાં રમવું છે એમ? હા તો 2 લાખ રૂપિયાથી શરૂઆત થાય છે. 2 લાખ રૂપિયા કે પછી ઠન ગોપાલ? શેઠ 2 લાખ તો નથી, પણ લાખ રૂપિયાની ગड्डी આ ખીચામાં છે. જો તમારી ક્લબમાં લાખ રૂપિયાથી દાવ લાગતો હોય તો હું અત્યારે જ ગોઠવાઈ જાઉં. હવે તમે મારો છે ને શુકર માનો કે મેં તમને અહીંયા બેસવા દીધા. બાકી આ લાખ રૂપિયા તો મારી સામે કોઈ ઓકાત નથી હોતી. એને તો છે ને હું ઘરમાં ઘૂસવા નથી દેતો, સમજ્યા? શેઠ લાખ રૂપિયા પણ નાની રકમ નથી, અને તમે કહો છો ને કે 2 લાખ રૂપિયા નીચે દાવ નથી લાગતો, તો સાંભળી લો, હું તમને લાખ રૂપિયા અત્યારે આપું છું, અને બીજા લાખ રૂપિયા થોડા દિવસમાં આપી દઈશ. એ ભાઈ આ છે ને એપી નું ક્લબ છે, કોઈ ભિખારીનો કટોરો નથી કે તમે ટુકડે ટુકડે પૈસા નાખો ને તમને રમવા દઉં. 2 લાખ રૂપિયા રોકડા હોય ને તો જ પગથિયા ચડજો ઉપરના ક્લબ સાઈડ તરફ જવાના, બાકી હાલતી પકડો અહીંથી. ઠીક છે શેઠ. આ એપી નો ક્લબ છે ને તો આ પણ આરડી છે, યાદ રાખજો શેઠ. હા તમારી ક્લબમાં હું એક વાત તો રમીશ. હા તો લેતા હોય 2 લાખ રૂપિયા. આવી 54 લઈને આવે ને એને એન્ટ્રી નથી હો ભાઈ અમારે ત્યાં. શેઠ હું અહીંયા રમવા આવીશ અને તમારી ક્લબમાંથી જીતીને પણ જઈશ. હા યાદ રાખજો મારી વાત. જોઈ લઈશું એ બધું તો. અચ્છા તો શેઠ મળીએ ટૂંક સમયમાં. હા જો તું મુશ પર લીંબુ રાખતો હોય ને તો 2 લાખ રૂપિયા લઈને આવી જજે, નકર છે ને મને મોઢું નહીં બતાવતો, સમજો? શેઠ આ છે ને ખેતી કરવા માટે નથી રાખી, યાદ રાખજો. તમારી ક્લબમાં પણ આવીશ અને જીતીને પણ બતાવીશ. હા તો તારા નામને સાર્થક કરીને બતાવજે. આરડી ક્યાંક આરડી મતલબ રોના और ધોના शुरू ना हो जाए. ઠીક છે મિસ્ટર હેપી, તો મળીએ ટૂંક સમયમાં. જય માતાજી. આવી જજે 2 લાખ રૂપિયા લઈને. આવીશ, એકવાર જરૂર આવીશ. જા ભાઈ જા, તારી જેવો તો કેટલાય આવીને ગયા. વાયદા મોટા કરી જાય પણ ઓકાત નથી હોતી 2 લાખ રૂપિયા લઈને આવવાની. એ એપીના ક્લબમાં જેવા તેવાને તો એન્ટ્રી પણ નથી હું આપતો, સમજ્યા? કાળિયા બધું બરાબર ચાલે છે ને?
આ બધું શું માંડ્યું છે તે? અશોક, હવે તો ઇજ્જતનો સવાલ છે. હા, હેપી એની જાતને સમજે છે શું હે? મારી મૂછ ઉપર ઘા કરી. અરે પણ તું લાખ રૂપિયા ક્યાંથી કાઢીશ? લાખ રૂપિયા નહીં દોસ્ત, હવે તો 5 લાખ લઈને આવીને દાવ રમીશ અને અહીંયાથી જીતીને પણ જઈશ. હા, સાલાએ મારી મર્દાનગી ઉપર ઘા કરી છે. એલા ભલે મારે મારા મકાનનો દસ્તાવેજ લાવીને એને આપવો પડે. હા, શું બોલે છે? તને કઈ ભાન છે? હા, હા, બધી ભાન છે મને. આ સાલો એની જાતને સમજે છે શું હે? ભાઈ, આ જુગાર કહેવાય. આમાં મકાનના દસ્તાવેજ ને એવું ન લવાય. અરે શો, હજી છે ને તને એટલી બધી ખબર નથી પડતી. આવા લોકો સામે છે ને આવો દાવ રમવો જ પડશે. એ તો છે ને કરોડપતિ છે, એની પાસે આપણું કાંઈ ન હાલે. ત્યાં વટ ન કરાય ખોટા. અરે જો મારી વાત સાંભળ, એ કરોડપતિ હોય ને તો આપણને પણ કરોડપતિ થતા વાર નહીં લાગે. ખાલી એક દાવ. અરે હા, તારું મકાન છોડ, મારી પાસે કેવડું મકાન છે અને મને શોખ તો છે જ ને દાવ રમવાનો. તો હું નો દસ્તાવેજ લઈને આવી જાઉં, આલ્યો આ આપણો દસ્તાવેજ ને લાવો પૈસા, વાત કરશો તે? તને નહીં સમજાય. અરે અરે હા, તો હવે મર્દાનગીનો સવાલ છે. ઇજ્જત ઉપર ઘા કર્યો છે એણે, એટલે એને કરીને તો બતાવવું જ પડશે. હા, બધું તને નહીં સમજાય. તું એ બધું છોડ. આને છે ને ખાલી એની પાસે આવીશું અને મકાનનો દસ્તાવેજ લઈને આવીશું અને એવો દાવ રમીશું ને ત્યાં હેપીની તો હવા કાઢી નાખીશું. હવા નો નીકળે, એની હવા નહીં નીકળે. અરે જો હા, તું આ બધું છોડ. હા, તને નહીં સમજે. તું ચાલ મારી સાથે ચાલ ને ભાઈ. ક્યાં આટલી લપ કરે તું? રાજ, તમે આ દસ્તાવેજની ફાઇલ લઈને ક્યાં જાઓ છો? દસ્તાવેજની ફાઇલ લઈને ક્યાં જાઓ છો? હા, દરેક વાતમાં ટોકવાનું ગમે ત્યારે જાઓ ત્યાં. એ તારે શું કામ છે? આ પ્રોપર્ટી મારા બાપાની છે, હું ગમે ત્યાં લઈ જાઉં. તારે શું હે? મોઢામાં જીભ રાખતા નથી આવડતું. જ્યારે હોય ત્યારે ક્યાં જાઓ છો, શું કરો છો, આમ કેમ કરો છો? હે, હું તારા બાપનો નોકર છું કે તારા બધા સવાલોના જવાબ આપ્યા કરું? હે, 50 વાર કીધું છે કે આ ઘરનો જ વહીવટ કરવાનો, બહારનો નહીં. શા માટે વચ્ચે બોલે છે? હા, તો મેં ખાલી પૂછ્યું તમને, ફાઇલ હાથમાં જોઈ એટલે. તો હા, ફાઇલ મારા હાથમાં હોય એટલે તું મને સવાલ કરીશ? હે, ખબરદાર. હાથ પછી ક્યારેય મને કોઈ સવાલ કર્યો છે? હું જે પણ તે કરું. હા, તારે છે ને હા રસોડાનો જ વહીવટ કરવાનો ને, મારો નહીં. સમજાઈ ગયું ને? હા, શું કરો છો, ક્યાં જાઓ છો? બધા જવાબ દેવાના. અહીંયા બધું બરાબર છે ને? બધું બરાબર છે શેઠ. આવી ગયા તમે એમ ને? હા, આવવું જ પડે ને, કારણ કે સવાલ ઇજ્જતનો હતો ને. તો 2 લાખ રૂપિયા રોકડા ક્યાં છે? શેઠ, 2 લાખની ક્યાં વાત કરો છો? હા, તમારી ક્લબમાં રમવા માટે 2 લાખ રૂપિયાનો દાવથી શરૂ થાય છે ને. પણ આ જુઓ, હા મારા મકાનની ફાઇલ છે અને પૂરા 7 લાખ રૂપિયાની છે. હા, હાલો, હા રાખો. એટલે ફાઇલ ને મારે શું કરવી હતી ભાઈ? રોકડા પૈસા લેતો આવ્યો હોય તો કામ થાય તારો. અરે શેઠ, રોકડા કરતા પ્રોપર્ટીની કિંમત વધારે છે. હા, તમારે ત્યાં ફક્ત ને ફક્ત 2 લાખનો જ દાવ લાગે છે, જ્યારે અમારી પ્રોપર્ટી પૂરા 7 લાખની છે. હે, 2 લાખનો દાવ નથી લાગતો. હજી તારી સમજવામાં ભૂલ થાય છે. 2 લાખથી શરૂઆત થાય છે. અરે શેઠ, મને તમારું સૂત્ર છે ને એ યાદ છે. તમે જ કહો છો ને મને પૈસા કરતા પ્રોપર્ટી વધારે વાલી. તો આ પ્રોપર્ટી ચાલ અજમાવી લઉં તને. હા, અજમાવી લો, બરાબર અજમાવી લો. સારું છે, તો અમે ઉપર જઈએ. ચાલો છો. એ ઉભો રહે. આ 7 લાખની પ્રોપર્ટી તો મને આપે છે, પણ એટલું યાદ રાખજે, 7 લાખ સુધી તારે રમવાનું થાય છે.
અને એની ઉપર જો રેમો અને હાયરો તો તારી પાસેથી હું બીજી વસ્તુ માંગી લઈશ. અરે શેઠ, હવે તમે માગીને શું માગશો? કારણ કે આ આખું મકાન તો મેં તમને આપી દીધું છે. હા, બીજું શું માગશો? મારો જીવ તો કઈ માગવાના નથી. મકાન માંગ્યું છે, મકાન આવી બી જશે કદાચ મારા ભાગમાં, પણ માંગીશ તો હું તારી લાડી એટલે કે તારી બૈરી. હા, એ દાવમાં મૂકવી પડશે તારે, અને તો જ કદાચ 7 લાખની ઉપરનું દેણું તું ભરપાઈ કરી શકીશ. બોલ છે મંજૂર? એ મંજૂર હોય ને, આ 56 ની છાતી લઈને નીકળો છો ને? બહુ મોશને તાવ દેતો હતો. બોલ શું કરવાનું છે? 7 ની ઉપર ગયો એટલે સમજી લે કે તારી બાયડી મારા ઘરના પાણી ભરશે. ઠીક છે શેઠ, સવાર ઇજ્જતનો છે તો આજે તો દાવ રમી લઈશ. પણ હું 7 લાખ ઉપર રમીશ અને હારીશ તો ને, કારણ કે હું આજે હારવા માટે નહીં પણ જીતવા માટે આવ્યો છું, અને જીતીને બતાવીશ. અજમાવી લે, એપીના ક્લબમાં તારું નસીબ કેવું જોર કરે છે, જોઈ લે તું જા. બાકી મને તો ખબર જ છે. ચાલ અશોક. આ બે બકરા કસાઈને ત્યાં આવ્યા છે એટલે વધારે તો જવાના જ. અને હા, 7 લાખમાં 7 લાખ રૂપિયા તેને જશે જ, પણ સાથે સાથે એની બહેનનો સાથ પણ જશે. કાળો આવે છે મહેમાન, વધાવી લઈ જા ને. બસ આવા બકરાઓ આવતા રહે, આપણે બીજું શું જોઈએ ભાઈ? કહેતો તો ને, હે કહેતો તો કે રહેવા દે. જો મકાન ગયું, પૈસા ગયા, અને હારો હાર તારી ઘરવાળી એ ગઈ ને મારી નાખશે ઓલો. અશોક, હવે શું કરીશું? આ જીતવાની લાઈમાં 14 લાખ રૂપિયા હારી ગયો. અરે મકાન હારી ગયો ને તો તેલ લેવા ગયું, પણ તારી બાયડીને તું હારી ગયો એની તને ભાન છે? હા, શું નામ છે એનું? એપી કે જેપી જી હોય ઈ તને ને તારી બાયડીને મારી નાખશે, અને બાયડી તો એને દેવી જ પડશે, નકર ઘરે આવશે. હું એને ઓળખું છું. અશોક, હા, તું જ કઈક રસ્તો કાઢ ને. હું રસ્તો કાઢું? મને જે રસ્તો ઉસતો તો ને તને તે દિવસે તારી પહેલી વાર આવ્યા તો સમજાવ્યો હતો. નહીં, તારે તો આમ પાવર હતો ને, બધો ઉતરી ગયો ને એમ. જરીક વિચાર કરાય, આ જુગાર છે. હા, હું માન ભૂલી ગયો હતો. આ જીતવાની લાઈમાં મારા મગજ ઉપર જીતનું ભૂત સવાર થઈ ગયું હતું, પણ હવે મને સમજાતું નથી કે મારે શું કરવું. હવે તારે કાંઈ નથી કરવાનું. જે કરવું હોય છે ને એ આવેલો એપી કરશે, અને હું શું કહું, હવે બીજું કાંઈ નહીં, અહીંથી સટકવાની વાત કર, નકર ઓલો પાડી જાય ને તો બોલાવશે. આપણે જઈશું કેવી રીતે? હવે એ વયું જવાનું હોય, બરોબર? રાજ, તમે અહીંયા બેઠા છો? હું બધે શોધીને આવી તમને, અને તમે છો કે અહીંયા બેઠા છો? ચલો, ઘરે નથી જવું? જઈએ, પણ કંઈ કામ હતું તો કેમ અહીંયા આવી? રાજ, તમે આજે મારી સાથે આટલા પ્રેમથી વાત કરો છો? શું થયું? કંઈ ટેન્શન છે? અરે ના ના, કંઈ ટેન્શન નથી. તો સુષ્મા, એક વાત પૂછું? હા, પૂછો ને. તને મારા પર ક્યારેક ગુસ્સો નથી આવતો?
હું દારૂ પીને આવું, જુગાર રમીને આવું, તને મારું છું તો તને ગુસ્સો નથી આવતો? ના, મને ગુસ્સો નથી આવતો, કારણ કે તમને પ્રેમ જ એટલો કરું છું ને, એટલે મને તમારી કોઈ વાતનો ગુસ્સો નથી આવતો. અને તમે જેવા છો એવા છો તો મારા પતિને, તો હું શું કામ તમારા પર ગુસ્સો કરું? સુષ્મા, શું એક સ્ત્રી આટલી મજબૂત હોઈ શકે કે એના પતિના બધા જુલમ સહન કરે? સાચું કહું રાજ, બીજા કોઈ સ્ત્રીનું તો મને ખબર નથી, પણ મને મારું ખબર છે કે મારી માટે મારો પતિ જ બધું છે. પછી ભલે ને એ ગમે તેવો જુગારીઓ હોય, દારૂડિયો હોય કે મને મારતો હોય, પણ મારી માટે એ જ ભગવાન છે. સુષ્મા, મેં તારા સુહાગની નિશાની, તારું મંગળસૂત્ર વેચી નાખ્યું, તારો ચેન વેચી નાખ્યો. તને જ્યારે ખોટું ના લાગ્યું? રાજ, મારો સાચો સુહાગ તો તમે છો, અને મંગળસૂત્ર તો પછી ગમે ત્યારે આપણે બનાવી લઈશું. પણ જો તમને કંઈ થઈ જાય ને, તો હું ક્યાં જઈશ? હું તમને ક્યાંથી પાછા લાવીશ? રાજ, સુષ્મા, મને માફ કરી દે. મેં તારી સાથે બહુ અન્યાય કર્યો, તને મારી. મને માફ કરી દે. ના રાજ, તમે માફી ના માંગશો, પણ મારી એક વાત માનશો? હા બોલ, તું જે કહીશ ને બધું માનીશ. રાજ, તમે છે ને આ દારૂ પીવાનું, જુગાર રમવાનું, આખો દિવસ આમ બહાર હરવા ફરવાનું, એ બધું બંધ કરીને એક સાધારણ જિંદગી નહીં જીવી શકો મારી સાથે? હું તને વચન આપું છું કે આજ પછી હું ક્યારેય દારૂ નહીં પીવું, જુગાર નહીં રમું. તું જે કહીશ ને એ બધું કરીશ. રાજ, બસ રાજ, મને આ જ જોઈએ છે, મને બીજું કાંઈ નહીં જોઈતું. આપણે છે ને નવેસરથી નવી જિંદગીની શરૂઆત કરીશું. જે કંઈ પણ થઈ ગયું એ બધું ભૂલીને. રાજ, આ કોણ છે? હું તને બે હાથ જોડું. નહીં હાથ નથી જોડ. આપણે હું વાત થઈ હતી? તું મારો મિત્ર છે અને મિત્ર થઈને તું આવું કરે છે. હું તારા બાપાના બધા પૈસા આપી દઈશ, મહેરબાની કરીને આવું ના કર. હું જો બધું છોડીને નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહ્યો છું. તારી પાય ચૂકવી દઈશ રવિ. હું તને બે હાથ જોડીને વિનંતી કરું છું, તારા બાપાને બનાવ, તારા ભાઈબંધ માટે તેને બનાવ પ્લીઝ. મારે તારી પાઈ નહીં, તારી પત્ની જોઈ. હું તારા ભાગે નથી પડવું ભાઈ. રવિ, અરે અરે બાપા વાહ બેટા વાહ. લઈને આવ્યો છો બેન. હા, અને મારા બેટો આવડો છુપાઈ બહાર જતો. એને એમ કે એપી સીટથી છટકીને આપણા શહેર છોડી દઈશું એટલે બચી જઈશું. એ તારા જેવો તો કઈ કેટલાય મગતરાવ આવી ગયા. હું તમારી પાય ચૂકવી દઈશ, પણ મહેરબાની કરીને અમને છોડી દો. તારી પાઈ અહીંયા જ છે. હા, તારી પાઈ તને અહીંયા પહેલા જ કીધું તું, આ બધો વાયદો જ કર્યો તો, પણ નહીં, તારે તો વટ હતો ને.
શેઠ એવું ના કરો, થોડી તો મર્યાદા રાખો. હું તમારા પૈસા બધા આપી દઈશ. મર્યાદા? હે? કઈ મર્યાદાની વાત કરે છે? હે? શેઠ કહું થયો. શેઠ મેં શું વાત કરી હતી? રોના ધોના મારી પાસે નહીં કરવાનો. હા? આ તારા આડીને બહુ વટ હતો, પણ અહીંયા છે ને કે કેટલાય રોઈને ગયા છે અને કેટલાને અમે ધોઈ પણ નાખ્યા છે. અરે અને રવિ, હવે તો જો, આ તારી બાયડી છે ને, રવિ તું મારો ભાઈબંધ છે યાર. જો ભાઈ 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 બંધ વસ્તુ એક જ, અને ધંધો ધંધાની બે બરોબર. માનો મારો દીકરો છે ને પેલા ધંધામાં ધ્યાન આપે અને તારી ભાઈબંધી છે ને એ તારી પાસે રાખે. જો શેઠ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, મારી ઘરવાળીને છોડી દો. હું તમારા પૈસા આપી દઈશ. અરે તારી ઘરવાળી તો હવે મારા દિલની રાણી બનશે. હે? રવિ અને જો મારા ઘરમાં વારીદાર થશે, પાણી ભરશે અને મને ખુશ પણ રાખશે. શેઠ વાહ, આવું ના બોલો, એ તમારી દીકરી જેવડી છે. શેઠ મને માફ કરી દો. એ ભાઈ બહુ થયું હવે. રૂપિયાનો દાવ લીધો ને તો એ તો આ બધું નહોતું વિચાર્યું. હે? અને હવે જ્યારે બાયડીને મારે ત્યાં મૂકી જાશો ત્યારે દીકરી જેવી છે. એ ધંધામાં અમે છે ને કોઈ શરમ રાખતા નથી. અને બીજી વાત, મારા બાપા બોલીને લઈ જાય છે હો. પેલા તને કીધું તું કે નહીં? અને 7 લાખ જાહે ને તો બાયડી આવશે. હા, રવિ તું સમજવાની કોશિશ કર મારા ભાઈ, તું મારો નાનપણનો મિત્ર છે. હવે એને બેસાડ. અને જો રવિ હાથ વાત ના કરો, મજા નહીં આવે, હો? બેસ. હાલો બાપા. અને જો, બીજું આ કમળ છે ને એ કાદવમાં જ હંમેશા ખીલતું હોય છે એવું લાગે છે. આ જો આ લુખેશ ને ત્યાં આટલું સરસ મજાનું ફૂલ. હે? મને છોડી દો, હું તમારી આગળ હાથ જોડું છું. મને છોડી દો. અલા, હવે હાથ નથી જોડવાના, તારે તો અમને હવે ખુશ રાખવાના છે. હે? રવિ હવે પકડો ને. રવિ ઓય, બસ હવે. શેઠ હું તમને પગે પડું છું, મારી ઘરવાળીને છોડી દો, મહેરબાની કરીને છોડી દો. એ બધું તારે પહેલા વિચારવાનું હતું. હા? હવે શું થયું? બોલ. નહીં ખોલું હું દરવાજો. શેઠ શેઠ મારી ઘરવાળીને બચાવી લો. શેઠ મહેરબાની કરો. ભાવ તે લગાવ્યો છે, મેં નથી લગાવ્યો. બેસ હવે. નહીં ખોલું. શેઠ શેઠ મારી ઘરવાળી બચાવી લો, પ્લીઝ બચાવી લો એને. એને હવે કઈ નહીં થાય. મારા ઘરમાં છે ને, તું એની ફિકર છોડ દે અને જા તારા ઘરે. જા નીકળ અહીંયાથી. જા, નીકળ. નહીં શેઠ, હું મારી ઘરવાળીને લીધા વગર નહીં જાઉં. મારા પર મહેરબાની કરો. હું આખી જિંદગી તમારી ગુલામી અરે, કરીશ. બારણું તોડી નાખ. હું થયો? સુષ્મા દરવાજો ખોલ. હું દરવાજો નહીં ખોલું. હું મારો જીવ આપી દઈશ, પણ કોઈ પર પુરુષની તો હું નહીં જ થઉં. હું આ નરાધમોના હાથે તો નહીં જાઉં. સુષ્મા દરવાજો ખોલ. દરવાજો તોડી નાખ. હા માર નાખો. હે સુષ્મા, હે, સુષ્મા સુષ્મા ત્યાં શું કર્યું? સુષ્મા સુષ્મા આંખો ખોલ. સુષ્મા પાપ્યા, તમારે લીધે મારી ઘરવાળી મને છોડીને જતી રહી. તો છોડ ને. તો છોડ. ઉઠવાને સજા આપે. હે? એ ભાઈ, આ રોવા ધોવા તો બધા બહુ જોઈ લીધા. ચાલો. અને બીજું ઈ ભાઈ,
આ બાયડી છે ને તારા પાપે મરી છે હો, અમારું નામ લેવા તું. હાલ બાપા, ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે, ક્યારેય નહીં. અમે માફી માંગતા પણ નથી ભગવાન. હે એ તું માંગ્યા કર માફી તારી બેરીની. સાચા કે માં સાથ પણ ગયો તારો. અને મગર તો થઈ ગયો મારો. ચાલો બાપા. સુજબા, આ મારા કર્મોની સજા તારે ભોગવવી પડે. હે ભગવાન, હું આ શું કરી બેઠો? મારા પાપે મારી સુષ્મા મને ચોરીને જતી રહી. સુષ્મા, આંખો ખોલ. સુષ્મા, આંખો ખોલ. સુષ્મા.